સુરત જિલ્લાના તરસાડી નગર માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુફડા સાફ થઈ ગયા છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, ભૂપેન્દ્ર પટેલ તથા માન્ય ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ભારતીય જનતા પાર્ટી સરકારે રોડ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, ગરીબલક્ષી યોજનાઓના કામો ધ્યાને લઈ મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ મૂકીને ઉમેદવારોને જગાડ્યા છે. ઉમરવાડા તાલુકામાં જિલ્લા પંચાયતની 2 બેઠકો અને તાલુકા પંચાયતની 17 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયતની 2 અને તાલુકા પંચાયતની 12 બેઠકો ઉપર વિજય ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો છે અને તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન જાળવી રાખ્યું છે. માંગરોળ તાલુકામાં જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 24 બેઠકોની ચૂંટણી યોજાઈ, જેમાં જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 20 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. માંગરોળ તાલુકામાં આવેલ તરસાડી નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 14 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી વિજય મેળવ્યો છે. માંગરોળ તથા ઉમરપાડા તાલુકા અને તરસાડી નગરના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર ફરી વિશ્વાસ મૂકી ઉમેદવારોને જીતાડ્યા છે, જે બદલ તમામ મતદારો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો પૂર્વ કેબિનેટ મંત્રી, પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ અને 154 માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આભાર વ્યક્ત કર્યો હતો.